મહિષાસુરીમાં આજનો દિવસ એટલે ભાદરવી આઠમ અમારી કુળદેવી માતાજીનો પ્રતિષ્ઠા જે માતાજીની અમારે અપરંપાર શ્રદ્ધા અને અમારા આખા ગામની ઉજાણી નીકળે માતાજીની. તો આજે આપણે બ્લોગ બનાવવાનું કારણ એક જ કે અમારી જે મહિષાસુરીમાં મર્દિની જે અમારી કુળદેવી છે એમના આખા દિવસની જે ક્રિયા છે મંદિરમાં માતાજીનો હવન ચાલુ હોય, માતાજીને જે તોરણ બાંધીએ જે બનાવેલું હોય છે આપણે જે ડાબડો હોય ને એનું તોરણ બનાવવામાં આવે છે. એનું પણ આપણે તમને બતાવીશું કે તે તોરણની ક્રિયા કઈ રીતે હોય, કઈ રીતે બનાવવામાં આવે છે. પછી માતાજીની જે ઉજાણી નીકળે તે ખીચડી જે હોય તે ખીચડી આપણે બાજરીનો જે લોટ હોય કે એનો મતલબ બાજરી પૈણી અને જે બનાવવામાં આવે છે તે પણ આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. તો આખા દિવસનો જે આપણે ક્રિયા તે તમને બતાવીશું. અને મિત્રો આપણે અત્યારે માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે, તો તમને દર્શન પણ કરાવીશું, માતાજીનું અમારું મંદિર પણ બતાવીશું. અને પછી અમારે ચૂલા ગાળવાનો હોય છે. ચૂલામાં અમારે છાણાથી અને લાકડાથી રોધવાનું હોય છે. તો એ ચૂલાની પ્રક્રિયા ખાડામાં જમીનમાં ખોદવાનો હોય છે, કોઈ ઈટાળિયું મૂકીને રોધવાનું નહીં હોતું. એ પણ તમને બતાવીશું. તો એ પણ અમે પ્રક્રિયા તમને બતાવીશું અને માતાજીના દર્શન કરાવીશું. તો ચાલો મિત્રો તમને પહેલા માતાજીના દર્શન કરાવી દઈએ. તો તમે જોઈ શકો છો આ મહિષાસુરનો હવન ચાલી રહ્યો છે. અમારા મહિષાસુરી માતાજીના આઠમના રોજ હવન કરવામાં આવે છે. મિત્રો અમારે માતાજીનું મંદિર છે મહિષાસુરી માતાજીનું. પેલી સાઈડ જાનું આનું કોમણા. જય તમારા માતાજીના તમે દર્શન કરો. મા કુળદેવી શ્રી મહિષાસુરીમાં, જેમાં બિહારમાં મહિષાસુરી જેની શ્રદ્ધા અપરંપાર. તો તમે દર્શન થોડું નજીક મિત્રો આપણે હવે જાશું અમારે બજરંગબલી મંદિરે દર્શન કરવા. એ પણ તમને બતાવી દઈએ. જય મિત્રો અમારે સંકટ મોચન મહાબલી હનુમાનજીનું મંદિર છે. તો તમે પણ દર્શન કરી લો. અમારા જુનાવાડી ગામના હનુમાન દાદા જેમની શ્રદ્ધા પણ અપરંપાર છે. હવે આપણે જે હવન છે માતાજીની કુળદેવી માતાજીનો તે પણ થોડો જોઈ લઈએ ને તમને પણ બતાવી દઈએ. મિત્રો અમારે દર વર્ષે આ તારીખે હવન કરવાનો આવે છે જ્યારે અમારે માતાજીની ઉજવણી હોય ત્યારે. તો આ આખું અમારું મંદિર છે. તો મિત્રો અમે તમને આગળ જણાવ્યું હતું કે આપણે માતાજીના દર્શન કરીને પછી આપણે જવાનું છે ખાડો ગાળવા. તો ચલો મિત્રો આપણે ખાડો ગાળવા જેવી રીતે ગાળાશો એ બધું તમને બતાવીએ. તો ચલો મિત્રો. શું દીના ચો બનાવશો આનું ખાડો બનાવી હોય તો બધું હતું કોણ બનાવે તો કોઈ બનાવી દો. ના પેલી જગ્યા આમ તો સારી હે. હા એ રે ના એટલે બધા રોડે આ જો મિત્રો ખાડામાં અમે આયા એની પહેલા તો ખોદાઈ ગયા, કારણ કે અમુક શું જલ્દી આઈને બનાવી દે. કશો હતો ને આ બધી જગ્યા પડી ત્યાં માતાજીની જે પ્રસંગ હોય ત્યાં ખાડો કરીએ તો કોઈ હોતો નહીં. અમારી પહેલા મિત્રો બીજા લોકો પણ ખાડો ગાળી ગયા છે. તો તમે જોઈ શકો તો આવી રીતે અમારે ખાડા ગાળવાનો હોય છે અને એની માથે પછી અમારે શીસોડું રોધવાનું હોય છે. તો એ પણ તમને બતાવીશું.
આ જે બધી જગ્યાએ દેખાય બધી જગ્યાએ ચૂલા થઈ જાય. જ્યારે ખીચડી રાંધવાનું ચાલુ થાય ત્યારે તમે જોશો. આપણે એક બનાવેલો પણ જોઈ લઈએ. આ જે ચૂલો જુઓ, આ જગ્યા તમને બનાવે. આ મૂકવાનું કારણ કે કોઈ આ ચૂલો લઈ ના રહે. આ એક એમ કે ઘર હોય એમને રોડ એવું કહેવા આ મતલબ એ રહ્યું. આ રીતનું આપણે બનાવશું. ગઈ વખતે આપણે ચૂલો હોય હતો પણ આ વખતે કોઈ બનાવે છે કશો હતો નહીં. આપણે જગ્યા પેલી ઘણી બધી. તો તમે જોઈ શકો છો મિત્રો, અમારા ગામની ઉજાણી નીકળી ગઈ છે. તો બધા લેડીઝ લોકો આવી ગયા છે ટોપલા ઉપાડીને. જો મિત્રો બધા આવી ગયા છે. હવોના ઘરેથી બધા ટોપલા ઉપાડીને આવી ગયા છે. હવે આપણે જ્યાં ચૂલા ગાળ્યા હતા ત્યાં બધા હવોના ચૂલે જઈને શીસડું રોધવાનું ચાલુ કરશે. તો મિત્રો તમે જોઈ શકો છો હવે શીસડું રોધવાના પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બધા લોકો અમુક હજુ બાકી છે લોકો હવે લોકો આવશે બીજા. આવી રીતે ચોણા ગોઠવવામાં આવે છે. એ જાડી હા બધા આવી જા. તો મિત્રો આવી રીતે લાકડા મેળવામાં આવે છે અને સોના ગોઠવી દેવાના. પછી જો એની તો પ્રકરાઈ દીધું. વ્યક્તિઓ જો આવે છે બધા. હજુ ઘણા બધા લોકો આવવાના બાકી છે મિત્રો. અમારા પાર્ટનર લાલભાઈ, શું કહેવા માંગશો લાલભાઈ તમે? હવે હાલ તો આ જે મહિલાઓ રોધી રહી છે એ આપણે પૂરું બતાવીશું. કોઈ કે કઈ રીતની ખીચડી બનાવે અને આ ખાડો ખોદવા જે ચાલુ રહ્યું એ પણ બતાવી દો કે આ રીતના ખાડો બતાવી. તો મિત્રો આવી રીતે ખાડો કાઢવામાં આવે છે ને એ પણ અમે આગળ તમને બતાવી ચૂક્યા. તો હવે બધું રોધવાનું ચાલુ થઈ ગયું છે. તો અમને તમને આગળ બતાવતા રહેશું. તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
આપણે જે મારી ખીચડો રાંધી રહ્યા છે તો તેમની પાસેથી માહિતી લે કે તેમાં શું નાખવામાં આવેલું. આ ખીચડો શેનો બને છે? બાજરીનો અને મગન દાળનો. બરાબર છે. હવે કયા દિવસે આ તહેવાર ઉજવવામાં આવે? ભાદરવામાં આઠમનો. આઠમ ભાદરવામાં આપણે જે આ ખીચડો છે હા. તે સોનાથી રોધવામાં આવે એવું કહે છે. હા, સોનાથી રોધવામાં આવે. બાકી બાજરી અને મગનની દાળ. બરાબર. ઘી અને દીવો લઈ જઈને પ્રસાદ માતાજીનો, બાજરીનો ખીચડાનો ધૂપ કરી દેવાનું, માતાજીને દીવો પૂરવાનો. હવે આપણે થોડી માહિતી હાલો. જય બિહારમાં બોલો. જય બિહારમાં શિસ્ત્રી રોધવાડે છે. બરાબર. કયું ગામ છે? દુનાવાડા. એ પેલા તાકો કેમેરા હવે. દુનાવાડા. આ ખીચડો શેનો બનાવવામાં આવે? બાજરીનો ને મગની દાળનો. બરાબર. આમાં કોઈ અંદાજ હોય કે આટલા કિલો લેવું પડે કે આ લેવું પડે કે આપણી હોજવેન્ટ પ્રમાણમાં? 4.5 કિલો લેવું પડે બધું. હવે તમે આ ખીચડીમાં શું શું નાખેલું છે? આમાં ખીચડીમાં ઘી અને બાજરીનું અને મગની દાળનું ખીચડી બનાવેલી. અને એનો પ્રસાદ. તહેવાર ઉજવીએ છીએ. હળી મળીને બધા ગામના તહેવાર. તો મિત્રો તમે જોયું જે રીતે દુનાવાડા ગામની ઉજવણીનો આજે આપણે આખો વિડીયો બ્લોગ બતાવવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે ગામમાં દરેક મહિલાની એવી ઈચ્છા હોય કે શૂટિંગમાં આવી અને સહભાગી બને આ તહેવારમાં. એવી આશા સાથે આપણે આગળનો બ્લોગ ચાલુ રાખીશું. જય મા પેહા. ઓહો બટન તો આપણે જે મહિષાસુરી માતાજીનો જે પ્રસાદ છે તે કઈ રીતે બને, તેમાં શું શું નાખવામાં આવે તે માહિતી આપણે લખીબેન દરેક આપણી જે બહેનો છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આ બાજરી લો અને સવા શેર એમ કે દાળ લો અને પછી પરાખોટ ને ખોડો અને પછી તો ગુંદરી રોધવા જઈએ અને અમારે પરંપરા ચાલ્યું આવે છે. કનીબેન તમે કહો. આ ભાદરવા સુદ આઠમના દિવસે અમારે મહિષાસુર માતાની ઉજવણી નીકળે છે. તેમાં અમે બાજરી અને ચણા મગની દાળનો અમે ખીચડો બનાવે છે. બધી બહેનો ભેગી મળીને અમે ખીચડો બનાવે છે, તેનો પ્રસાદ લે છે અને અમારે ખૂબ ખૂબ આ કંઠીયાની પરંપરા એડી આવે છે. એમાંથી અમે બધી બહેનોને અમને ખૂબ આનંદ થાય છે અને અમને ખૂબ મજા આવે છે અને અમે તો એટલું જ કહો કે આવું કાયમ માટે રહેજો અને અમે બધા હળી મળીને રહીએ છીએ. બોલો મહિષાસુરી માતા કી જય. હવે આપણે રઘુબેન જોડે થોડી માહિતી લઈ બોલ કે પૂરી હવે તમે હાલતો આ કંઠાની પરંપરા સોનો થેપો શિયાળામાં થેપો અને અત્યારે હગરો વરહાવાનો અને પછી એનો દેતના કરે માતા પેલું ઠેરાઈ દો સુરા કાઢવાનો. ઇટાલિયાનો ના હોય, આ તો એક જ ઇટાલિયાનો છે. બીજા તો ખાડા કરે, ખાડા કરી અને સોનો ભરમ પસાય છેડવો સોનાનો. તમારે મરી જવો હશે તો કરતી નહીં હો. અને વરસાદ આવે છે. બોલો. અમે માતાજીની ખીચડી રોધવા આવ્યા છીએ તો છાણાની ઊંડી બનાવીએ. ના, અમે એકદમની ખાડો ખોદ્યો, ખાડો ખોદીને છાણા નાખ્યા, છાણા નાખી અને થોડું સારું બળતું થયું એટલે અમે ઉપર તપેલું મૂકી, પાણી મૂકી અને આથણ આવ્યું. એમાં અમે ખીચડી નાખી જે ખોડીને અમે લાવ્યા હતા. મોલ્લા દિવસે અમે ખોડીએ છીએ અને બીજા દિવસે અમે રાંધીએ છીએ. એટલે અમે બીજા દિવસે ખીચડી રોધીએ છીએ. હાલ ચાલુ જ છે અને માતાજીનો દીવો પૂરવા જાય. અમારા ગામની અંદર હવન થાય છે તો એ હવન પણ વીરભણભાઈનો છે અને ત્યાં એ હાલ હવન ચાલુ જ છે. અને પછી અમારે જે ઠાકોર ભાઈઓ છે એ અહીંયા તોરણ બોધ છે દાભડાનું અને પછી જ બધા વધાઈ અને જશે. તો સરસ માહિતી આલી માસી. હવે બિહાર માં કી જય. જય મારી માળી, જય મારી કુળદેવી બિહાર માં થોડી સજાવાળી. અમારે એકદમ શાંતિ છે તારા પ્રતાપમાં અને બધા ભાઈઓને શાંતિ આલજે ખૂબ અને ખૂબ સદબુદ્ધિ આલજે, ખૂબ સુખી કરજે. આપણે જે આ ખીચડી રોધવામાં આવે હા બરાબર એ બિહારમાંની ઉજવણીના પ્રસંગ તરીકે આપણે રોજ ઓળખીએ. બરાબર. તો આજનો દિવસ કયો કહેવાય કે આનો મતલબ કે ભાદરવા મહિનાની ભાદરવા મહિનાની આઠમ અને આઠમના દાડે આપણે ખીચડી રોધવાની અને જેટલી પેશુ આલતી હોય એટલું દૂધ વાપરવાનું માતાજી. હવે આ ખીચડી તમે જે બનાવી છે તેમાં શું શું નાખેલું છે? આમાં અમારે મગની દાળ અને બાજરીનું ખીચડું. બરાબર છે. પછી મગની દાળ ને બાજરીનું ખીચડું ચીન ખીચડી કઢી ખાવાય. હવે તમે જે આ ખીચડી રાંધી તે લાકડાથી રોધી છે કે સોના દેખાય રહી? થોડી અમે પયા સોણે થી રોતી.
બરાબર. માતાજીની નોમ લઈ અને શીર ગાળી અને પછી અમે સોણાનું હશે અને પછી ખીચડી રોતી વરસાદ ચાલુ હોય તો અમારી ખીચડી સડી જાય, વરસાદ ન ચાલુ હોય તો અમારી ખીચડી માતાજીના પ્રતાપ સડી જાય. અને બીજું મારી માહિતી આલતી કે હવે બીજા માં પછી આપણે ઘરે ક્યારે લઈ જાય? ઘરે આપણે તોરણ બંધાઈ દે અને તોરણ લગાવી દે પછી આપણે બધી બાયું ટોપલા ઉપાડીને જાય એટલે પેલી હેડી ઠકરાવ્યું અને પાછા હેડા આપણે હા અમારા મહિષાસુરી માનો તહેવાર છે ને તે ખાડા ગાળી અને સોના ભરી અને માં તપેલા મેલી અને ખીચડી સેડવા અને ખીચડી બહુ મેઠી થાય છે પછી ખીચડી કઢીને ઘી ખાવાનું. હા, આ રહ્યો માતાજીનો પ્રસાદ. આ માતાજી હવે આપણે બીજી મહિલા એ જોડે જો હેડો. આ તમે જુઓ જે બધી અહીંયા બનાવવામાં આવેલી છે. જો અહીંયા આગળ આપણે પકડા હે ને અહીંયા જે માતાજીની પ્રસાદ ખાઈ રહ્યા છે ભાવનાબેન શિવમાં, તો એમના જોડે થોડી માહિતી લો. બોલો શું કહું આ ખીચડીમાં શું શું નાખવામાં આવેલું, શેનાથી બને એ થોડી માહિતી આપો. જો બાજરી બસ દાળ ઘી દાળ કઈ દાળ? મગની મગની દાળ. એનું શીસડું બનાવે છે માતાજીનું. બરાબર. શિવબેન તમે? અને એ જો બાજરી મકાઈની દાળ અને બેઠું હોય નો ખા બીજું કોક નવું જ છે. આપણે રૂડીબેન જોડેથી માહિતી લો. રૂડીબેન બોલો. જો અમે માતાજીની ખીચડી કરાવ પછી ઘી લ્યા પછી ખાવ પછી પાણી લ્યા પછી આનાથી ઉજમાં સોનાથી શેડવા અને ઉજવણી માતાજીની જશલ ઉજમાં જમીનમાં ખાડો કરો માતાજીની ખીચડી કેવી મેઠી લાગે છે, જબરદસ્ત. ઘી ને ખીચડી ખાવાની આવો ખાવું હોય તો તમારે. હવે આપણે જેલીબેન જોડે ને ગીતાબેન જોડે જો. ગીતાબેન બોલો. હેલો, ઈ તો ચાલુ રહે, કશો હતો નહીં. અમારું ભાવ છે ને બધું. આ માતાજીની ઉજવણી છે. ખીચડી શેની બનાવવામાં આવે, શું નોખવામાં આવે મોય? બાજરી મગની દાળ અને સોના. અને છોણાની બનાવવાની. બરાબર. અમારે ઋતુ મહેમાન આવી ગયા હે. બોલો માડી. અમારે કેટલા વાગથી તમને આ પ્રસંગ બિહારમાંની પરસાદી બાજરી મગન દાળ અને અમારે એટલી બિહારમાં પોળી છે એટલી સસ્તામાં સસ્તી ખીચડી પટી જાય છે અને ખીચડી તો એવી મેઠી થાય છે ને કે ખાતા રહી દો ને મજા આવી જાય છે બિહારમાંની ઉજવણી. અમને ખબર છે. તમને ખબર છે, બધાને ખબર છે. તો મિત્રો આપણે આ નાની છોડી પાસે આપણે થોડીક માહિતી લઈ લે. આ મારા ટબુ બંદૂક લાવે. ટબુ કેટલા રૂપિયા બંદૂક લાવે તમે? આલ્યું 100 રૂપિયા ને આના ચકેડી 10 રૂપિયા. 10 રૂપિયા લાવે. ખૂબ ખરીદી કરી લીધી. લ્યો તમારે કોઈ કેવું છે? બસ અમારે કઈ નહીં, ખીચડી ખાવી હોય તો માતાજીની. એ બને ખીચડી. બહુ મસ્ત ટેસ્ટી. જો મિત્રો બહુ સરસ ખીચડી બની છે. માતાજીનું શીશડું અમારે દર આઠમે રંધાય છે. મગની દાળ બાજરી અને સોણાથી શેડવાય છે અને મસ્ત સુલા ગાય અને અમે મજાની ખીચડી બનાવી અને જમાશું. અને આ તહેવાર ક્યાં અને ઉજવવામાં આવે? આ તહેવાર દર ભાદરવાની આઠમે ઉજવવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ લીધું કે દરેક માહિતી આપણને મળી ગઈ છે. બરોબર. આઠમના દિવસે બધું જે આપણે તહેવાર ઉજવવામાં આવે છે આપણે બધા પૂછી લીધું છે. તો પણ તમે પણ જાણી લીધું. તો આપણે હવે આપણે બીજું પણ થોડીક માહિતી લઈ લઈએ. તો લાલભાઈ થોડીક માહિતી લઈ શકે. આપણે આગળ આ બે ડોશીઓની બતાવી દો. બે ડોશીમાં એ રોધે હેરો. હેતલબેન કોક કહેવા માંગે, કેવો મોઢા ઉપરથી લાગે, બોલો. અમારે માતાજીનું ખીચડી બહુ મીઠી થાય છે. અમારે માતાજીનું શીતળું રંધાય બાજરી અને મકાઈની દાળ કેમેરા હોમે ખાઈએ. મગની દાળ હવે આપણે અહીંયા પણ માતાજીની પ્રસાદ લઈ રહ્યા છે, તો એ થોડી બતાવી દઈએ. બોલો આ પ્રસાદ શાનો બનાવવામાં આવે છે? બિહારમાંનો પ્રસાદ બનાવવામાં આવે છે. બનાવવામાં આવે? ખીચડી મગની દાળ અને બધે રોધણ જમ બધા ભેગા બેસીને મસ્ત મસ્ત અને સારી રીતે અને સાઈડ અને જીરેડા પછી હળીમાં તહેવાર ઉજમાં ખૂબ મજા આવી જાય, ખુશ થઈ જાય છે મારું બે શબ્દ આખું બોલો. મજા મારી. આ માતાજીની ઉજવણીમાં જણ મેળો હોય ને એવી રીતે બહુ મોજ આવે છે. બરાબર. આ રેખાબેન પાપી પડાઈ.
બોલો પેહાર માત કી જય। આજ રોજ ભાદરવા સુદના રોજ અમે આઠમના દિવસે માતાજીની ખીચડી રોટવા આવીએ છીએ અને દેશી ચોળા જે ઘરે બનાવેલા ચોળાની ઉપર અમે ખીચડી માતાજીની બનાવીએ છીએ, જેની અંદર ઝીણી ઝીણી બાજરી ખોદવામાં આવે છે અને મગની દાળ, આ બંનેનું અમે ખીચડી બનાવીએ છીએ। અને અહીંયા તિથિ ભોજન પણ સાથે એક જ પરિવારના સભ્યો આખા ગામની ઉજવણી હોય છે, પણ પરિવાર જેવો જ માહોલ અમે રચીએ છીએ અને ભોજન માતાજીનું લહ। બોલો પેહાર માત કી છોકરાઓ કૂદી રહ્યા છે। બસ ડપ થયું। ચાલુ જ છે ને। હેડો ઈ બાજુ જો આજે તો દુનાવાડાની કંઈક રોનક જ અલગ લાગી રહી છે। માહોલ બહુ સરસ છે। મિત્રો મેળો જોવા આવ્યા હતા, કેળો પકડાઈ દીધો। આઈસ્ક્રીમ ઠંડુ છે કોઈ અરે તોડી ના રે મારે મજા આવી જાય।
ખુશ આવડા અમાર જેવડા જવાય મોય હે કાકા અમાર જવું હોય તો જવા મળશે એવું શું ટિકિટ લે તો મિત્રો જોઈ શકો છો કોઈ ઉલડવાનું છે પણ આપણા જેવડા કોઈ જવા દેવા આમ લાગતા નહીં મંચુરિયન એ આયો શું કહેવાય લા કોણ હા કોણ ખવડાવે આનંદ નહીં ખવડાવે બોલાય લા એ આનંદ અલ્યા ઓય આવો એ રવે મિત્રો મેળાનો માહોલ બહુ સરસ છે તો મિત્રો આજે અમારા બધા મિત્રો છે અને નાસ્તો કરવાનો ફોન કરી તો આવી ગયા છે ને કોમ તો નતા આવતા હા લાલભાઈ કે હું થોડુંક મંચુરિયન ખવડાવે છે મંચુરિયન બનાવજો ચણા ચોળ એટલે મંચુરિયન નહીં ચણા ચોળ કે શું કહેવા માંગો રવિભાઈ એ પૂછવા નહીં મિત્રો ગરમ મસાલા તમે ટમાટ બનાવો બહુ તીખી નહીં હો આમ મસાલે લાય બનાવી છે ભાઈ. થોડું નજીક તીખી લાય બનાવરાય લાલભાઈ તો ના સો તીખી कुछ तो खरे पहले माहिती ले जिया घूमना है આ बुद्धि जेटली इनकम હા તો મિત્રો આપણે જે માતાજીને ડાભડો જે ઘાસ કહેવાય તેનું તોરણ આપણે બાંધવામાં આવે છે તો ચાલો મંદિરમાં આપણે તમને બતાવીએ કે કેવી રીતને તેને ગૂંથીને બનાવવામાં આવે છે તો ચાલો આ નેચે આગળ બની ગયું છે તોરણ તો નેચે જે લગાવવામાં આવે મિત્રો હજુ તો બધું ગૂંથવાનું બાકી છે તમે જોઈ શકો છો મિત્રો ને આ અમારા ગામના વડીલો ને બધું આવડે છે મને તો ફાવે નહીં અને મિત્રો બધું આખું તોરણ ડાભડાથી બનાવવામાં આવે છે બહુ સરસ રીતે ગૂંથીને બનાવવામાં આવે છે જે આ કાચરી ડાભડો કહેવાય ઓને અને આ ડાભડામાંથી તોરણ બાંધવામાં આવે છે શું કહેવાય બાબોને આ શું બનાવ્યું શું डाफड़ो डाफड़ो ડાભડાનું તોરણ हुए આ કેટલી પટ્ટી રૂપિયાનું आ थर्ड पड़ियो અને લંબાઈ કેવું કયો હોય आ लंबाई तो पूरा છે लगभग 10 के रोटली કહેવાય રોટલી પછી બીજું આ શું કહેવાય એને તોરણ કહેવાય માતાજીનું મહેશ્વર માતાનું જાહેરમાં સમજે આપણે જુનાવાડા ગામમાં તો તમે આ સાઈડ જો આ જે ઘાસ એકદમ નજીકથી આપણે કેમેરો બતાવે છે કાકા આ શું ઘાસ કયું ને શું કઈ રીતની બનાવવાની ઓની ડુંગળી હોય થોડી માહિતી આ ડાફડો છે અને કંઠીઓ વર્ષો જૂનો પેઢીઓ વખતથી આ મંદિર બન્યું ને એટલેથી અમારા કંઠિયા કરતા આવ્યા છે આ ડાફડો છે અને ડાફડાનું આપણે તોરણ બાંધીએ અમે ઓમ કે પછી અંદર જે બહાર વધવા જાય ને એ તોરણ બંધાઈને પછી નીકળે તોરણ વધાય અને પછી ગોમમાં જવાય ગામમાં ના આવે ત્યાં સુધી કોઈ ગામમાં એન્ટ્રી કરતું નહીં તો ઘણી ગોમમાં એન્ટ્રી કોઈ જઈ શકે નહીં આ તોરણ વંતા હોય ત્યાં તોરણ આંગોળાય નહીં આ માતાજીનો નિયમ છે વર્ષો જૂનો પેઢીઓથી કંઠિયા વખતથી પાળતા આવે તમે આ નજારો બધો જે જુઓ ગામના દરેક વડીલ હળી મળીને માતાજીનો પ્રસંગ ઉજવતા હોય છે તમે આ બધું જુઓ સામે પણ તોરણ બાંધેલું અને એક કેવું હોય છે કે જે તોરણ બનાવવામાં આવેલું હોય તેને નીચે મૂકવામાં આવતું નહીં જ્યારે બનાવી અને ડાયરેક્ટ ઉપર જ તોરણ બાંધવામાં આવે પછી ગામના જે પબ્લિક હોય વડીલ છે માતા બહેનો બાળકો બધા એન્ટ્રી કરતા હોય છે
તો જુઓ તમે. અને બીજું મિત્ર કે જ્યારે આ તોરણ વણવામાં આવતું હોય છે ને ત્યારે કોઈ નીચે પણ પસાર થઈ શકતું નથી, એવું અમારે માતાજીનો એવું કહેવું કે નીચેથી કોઈ પસાર થાય નહીં. જ્યારે બની રહે ને ઉપર બોધાઈ રહે પછી એની નીચેથી તમે પસાર થઈ શકો, એની પહેલાં તમે નીચેથી પસાર પણ ના થઈ શકો. તમારે બીજી સાઈડ જવું હોય તો તમે આમ ફરીને પણ જવું પડે છે. તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે ભણવામાં આવે છે. જે આપણે તોરણ છે એકદમ નજીકથી બતાવીએ વ્યુઅર્સને તો થોડી વધારે મજા આવશે. જે આપણે આ ડાકડામાંથી બનાવેલું છે, આને નીચે ના મુકાય. જ્યારે બાંધી અને તોરણ બનાવીને ડાયરેક્ટ ઉપર આપણે જે માતાજીની પાલક હોય, ટોડા જેને કહીએ, એ ટોડે બાંધી અને પછી જ નીચેથી ખીચડી રાંધી અને મહિલાઓ જ્યારે પસાર થાય એના પછી જ બધા ગામમાં એન્ટ્રી લેતા હોય છે. આ ગામના જે વડીલો છે આમાં આપણે કહીએ કે ચૌધરી સમાજ છે, ઠાકોર સમાજ છે, પ્રજાપતિ સમાજ, દરેક સમાજ હળીમળીને માતાજીનો ઉત્સવ મનાવતા હોય છે. તો આપણે બીજી વાત કરીએ કે જ્યારે તોરણ બની રહેશે ત્યારે પણ તમને આખું તોરણ જે ઉપર બાંધશે એ બતાવવાનો પ્રયત્ન આપણે કરીશું. અને ઓને કેટલી ઓટીઓ આવે, કેટલી સોટીઓ હોય, એ બધો વ્યૂઝ આપણે તમને બતાવવાનો પ્રયત્ન બીજું પણ મિત્રો તો મિત્રો આપણે પણ થોડુંક માતાજીના તોરણે આપણે થોડીક મદદ કરીને માતાજીના આશીર્વાદ પણ આપીએ લઈએ. અલા ભાઈ હળવે હળવે થઈ જાય. આ થોડો ફાટ થઈ જાય, હમણાં વધારે વાટ મળે છે. આના નોમણાથી આવજો. લે મોકલા બધા મોટા લઈ. હજુ તો મિત્રો આમાં એક બીજી ઓટી પણ આવશે, જે સાહેબ બાજુમાં આ તમારે દેખાય રહી. લાલભાઈ લાલભાઈ ચાલુ હોય. તો મિત્રો આપણે આરી એક ઓટી છે આપણે જે આ બનીને બનાવી અને એક આ તમે જોઈ શકો છો આરી એક બનીને તૈયાર થઈ ગઈ છે. તો આને આજે અમે બનાવી રહ્યા છો એ બંને સાથે જોડવામાં આવશે અને એને વોટ ભરવામાં આવશે અને પછી સાથે એનું તોરણ બનાવવામાં આવશે. એ પણ અમે તમને બતાવીશું. એટલે હળવે ફેરવો ભાઈ. હા બનાવવાનું તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કીધું હતું કે અમારે વાત થઈ હતી આગળ કે અમારે માતાજીનું તોરણ બોધાય પછી બધા ટોપલા ઉપાડીને ઘેર જાય છે. તો હવે તોરણ બોધવાની શરૂઆત થઈ ગઈ છે મિત્રો, તો અમને તમને બતાવશું. મિત્રો વસ્તી આપણે બધી જે માતાજીનું શીશડું રોધવા ગયા હતા એ બધા ટોપલા ઉપાડીને આવી ગયા છે. તો હવે તોરણ વધશે ત્યારે ઘરે જશે તોરણ વધાવીને. જે અત્યારે તોરણ વિધિ થઈ રહી છે, તોરણ બાંધવાનું ચાલુ છે. જ્યારે તોરણ બંધાઈ રહી છે, માતાજીની જે વિધિ છે એ પૂરી થશે પછી મહિલાઓ એ તોરણની નીચે થઈ અને ગામમાં પ્રવેશ કરશે.
તો બધી જ મહિલાઓ અત્યારે પોતાના પ્રસાદ લઈ અને માનો જ્યારે આદેશ મળશે ત્યારે ગામમાં પ્રવેશ કરશે. તમે જુઓ જે એક મહિલા ઘઉંનો સાથીઓ દોરશે, જે સામે તમે આ જગ્યા જે દેખાઈ રહ્યું છે એ અહીંયા આગળ જે લાલ શર્ટ, હા, તે માતાજીને વધાવે પછી ગામની મહિલાઓ પ્રવેશ કરશે. જે રાંધવાનો બધો સામાન જે લઈ ગયા હતા તે ખીચડી રાંધીને ઘરે પરત ફરતી મહિલાઓ. દુનાવાડા ગામની વાત કરીએ તો ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, અન્ય નાઈ સમાજ હોય, સુથાર, પ્રજાપતિ, દરેક સમાજના ભાઈઓ બહેનો હળી મળીને માતાજીનો આ પ્રસંગ ખૂબ જ હર્ષોલ્લાસ રીતે ઉજવતા હોઈએ છીએ. તમે જુઓ સામે પણ જે વિધિ છે રામજી ભગવાનની તે કરી અને પછી મહિલાઓ ગામમાં એન્ટ્રી કરશે. સામે પણ અમારા ભાઈઓ લાવો લઈ રહ્યા છે, જે અહીંયા પ્રસંગ ચાલી રહ્યો છે. આનંદભાઈ છે, મૌલિકભાઈ છે, બાબુભાઈ, બધા જ આપણા ભાઈઓ, કરચન કાકા, મોહનબા, વાલેશભાઈ, સંજયભાઈ, બધા ભાઈઓ, લક્ષ્મણ કાકા, બધા ભાઈઓ અહીંયા માતાજીના દર્શનાર્થે આવે છે અને શૂટિંગાર્થે એનો લાવો લેતા હોય છે. તો છેલ્લે આપણે માતાજીના દર્શન કરાવી અને આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીશું. માતાજીના દર્શન કરાવીને પછી વિડીયોને અહીંયા એન્ડ કરીશું. અમારા આનંદભાઈ તમને બતાવી દો, કારણ કે એમની નજર આ બાજુ છે. પ્રવીણભાઈ, બગજી કાકા, અરવિંદ, દાદો,
અમુક લોકો સામે મેળાનો લાવો પણ લઈ રહ્યા છે. નાના ભૂલકાઓ હોય તે મેળામાં હજુ ફરી રહ્યા છે તેવા પણ દ્રશ્યો છે આપણી સામે. અને આખા આ પ્રસંગ, આ ઉત્સવની વાત કરીએ તો એક પણ પ્રસંગ કે એક પોઈન્ટ એવો કંઈ અબનાવ નથી બનતો જેથી કરીને કોઈ ઘટના ના બને. અહીંયા શાંતિપૂર્ણ રૂપે મેળા સંપન્ન થયો, માતાજીનો પ્રસંગ સંપન્ન થયો. તો મા મહિષાસુરી માને એટલી પ્રાર્થના કરીએ કે આવનારા દિવસો જલ્દી આવે અને તમારા આવા ને આવા પ્રસંગો અમે ઉજવતા રહીએ. તો વિડીયોમાં બનાવી રહેજો કારણ કે અત્યારે આપણું શૂટિંગ ચાલી રહ્યું છે.